અને મહત્વના સમાચારો પર નજર કરીશું। મિડલ ઇસ્ટમાં યુદ્ધની ભારતીય શેર માર્કેટમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ છે। બજાર ખુલતાની સાથે જ શેર માર્કેટમાં ભારે કડાકો નોંધાયો। બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રચંડ કડાકો થયો। સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધારે તૂટ્યો તો નિફ્ટીમાં 600 પોઈન્ટથી વધારે કડાકો। રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે સેન્સેક્સ 2200 જેટલો પોઈન્ટ તૂટ્યો। મિડલ ઇસ્ટ કે જેની અસર ભારતીય શેર માર્કેટમાં વર્તાઈ છે। ભારતીય શેર માર્કેટમાં ભૂકંપ જેવી પરિસ્થિતિનું સર્જન। બજાર ખુલ્યું, આ સાથે જ શેર માર્કેટમાં ભારે કડાકો નોંધાયો છે। રોકાણકારોમાં ભારે ચિંતા જેવી પરિસ્થિતિ કે જો યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલી તો આગામી દિવસોની સ્થિતિ શું હશે। બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રચંડ કડાકો નોંધાયો છે, તો સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધારે તૂટ્યો। આ સાથે નિફ્ટીમાં 600 પોઈન્ટથી વધારે કડાકો થયો છે, ત્યારે રોકાણકારોની ચિંતામાં પણ વધારો થયો। એક તરફ યુદ્ધ અને જેના કારણે પોઈન્ટનો કડાકો નોંધાયો છે। મિડલ ઇસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના કારણે શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 2200 પોઈન્ટ જેટલો કડાકો નોંધાયો અને ત્યારબાદ 76,500ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે। માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ ચુડાસમા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જયદેવભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જયદેવભાઈ, સવાલ એ થઈ રહ્યો છે, મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિ અને તેના કારણે ભારતીય શેર માર્કેટ કે જેમાં અસર વર્તાય છે, કડાકોની સ્થિતિ, શું આ સ્થિતિ કેટલા સમય રહેવાની છે? રોકાણકારોમાં એક તરફ ચિંતાનો માહોલ પણ, શું કહેશો આપ? આપની વાત બિલકુલ સાચી છે। જે રીતના મિડલ ઇસ્ટ કન્ટ્રીઓમાં પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને યુદ્ધને હવે એક સપ્તાહથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે, તેની વચ્ચે આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે અને શરૂઆતી તબક્કામાં સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી 3% વધારેના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે અને તેની પાછળનું માત્ર ને માત્ર મુખ્ય કારણ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે આસમાને પહોંચી ચૂક્યા છે। માત્ર 7 દિવસ જેવા ટૂંકા ગાળામાં જે ક્રૂડના ભાવ છે તે 60%થી વધારે વધી ચૂક્યા છે। તો આ વાત જે છે તે ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકા ગાળે ખૂબ જ નકારાત્મક સમાચાર ગણી શકાય અને જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી જળવી રહે તો તેની નકારાત્મક અસરો ઘણા બધા ફેક્ટર્સ ઉપર જોવા મળે। ખાસ કરીને ભારતની જે ચાલુ ખાતાની ખાત છે તેના ઉપર પણ નેગેટિવ અસર જોવા મળે। ત્યારબાદ આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતો પણ જોવા મળે અને તેના કારણે મોંઘવારીમાં પણ વધારો થતો જોવા મળે। તો ઘણા સમયથી ભારતની જે મધ્યસ્થ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તે સતત વ્યાજ દરમાં ઘટાડો કરતી આવી છે અને બની શકે કે આવનારા સમયમાં જે વ્યાજ દરમાં ઘટાડો તો ન થાય પણ બની શકે કે વ્યાજ દરમાં વધારો પણ થતો જોવા મળે। તો આ વાતને લઈ અને એક નેગેટિવ રિફ્લેક્શન આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય કારોબારમાં જોવા મળી રહ્યું છે। જી બિલકુલ, આપનો ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ।